બાબરમાં પતંગ દોરીના સ્ટોલ પર ચેકિંગ કરાય તો ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો મળવાની શક્યતા. બાબર શહેર સહિત ગુજરાતમાં પતંગ ઉત્સવ નજીક આવતા બજારમાં પતંગ અને દોરીના સ્ટોલ પર ભારે ભીડ જોવા મળે છે. સરકાર દ્વારા પ્રતિબંધિત હોવા છતાં ચાઇનીઝ દોરીનું વેચાણ હજુ પણ ગુપ્ત રીતે થતું હોવાની ફરિયાદો સતત મળી રહી છે. જો સંબંધિત વિભાગો દ્વારા બાબરમાં આવેલ નાના મોટા પતંગ દોરીના સ્ટોર પર સઘન ચેકિંગ કરવામાં આવે તો ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો મળવાની પૂરી શક્યતા છે. હવે પ્રશ્ન એ છે કે કડક પ્રતિબંધ હોવા છતાં દર વર્ષે આટલી મોટી માત્રામાં ચાઇનીઝ દોરી બજારમાં કેવી રીતે પહોંચી જાય છે? મળતી માહિતી અનુસાર કેટલાક વેપારીઓ લાલચમાં આવી આ દોરી છુપાઈને વેચે છે, જ્યારે કેટલાક ગ્રાહકો પણ સસ્તી અને વધુ તીક્ષ્ણ હોવાના કારણે તેની માંગ કરે છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ માત્ર કાયદાનો ભંગ નથી, પરંતુ માનવ જીવન માટે ગંભીર ખતરો છે. ચાઇનીઝ દોરીથી થતા નુકસાન વિશે વાત કરીએ તો દર વર્ષે અનેક લોકોના ગળા, હાથ અને પગમાં ગંભીર ઇજાઓ થવાની ઘટનાઓ બને છે. ખાસ કરી બાઇક ચાલકો અને પદયાત્રીઓને અચાનક ગળામાં દોરી વાગવાથી જીવલેણ અકસ્માતો થાય છે. પક્ષીઓ માટે તો આ દોરી મૃત્યુ સમાન સાબિત થાય છે. અનેક પક્ષીઓ ઉડી દોરીમાં ફસાય અને તડપી મરી જાય છે. પશુઓ અને બાળકો પણ સુરક્ષિત નથી. આ ઉપરાંત ચાઇનીઝ દોરી નાયલોન અને ગ્લાસ કોટેડ હોવાથી સહેલાઈથી નષ્ટ થતી નથી, જે કારણે પર્યાવરણને લાંબા ગાળે નુકસાન થાય છે. ગટરમાં, ઝાડ પર અને વીજ લાઈનો પર અટવાયેલ દોરી આગ, શોર્ટ સર્કિટ અને અન્ય અકસ્માતોનું કારણ પણ બની શકે છે. આથી પ્રશાસન, પોલીસ અને નગરપાલિકાએ તાત્કાલિક કાર્યવાહી કરી બાબરમાં આવેલ તમામ નાના મોટા પતંગ દોરીના સ્ટોલ પર કડક ચેકિંગ કરવું જરૂરી છે. સાથે જ વેપારીઓ અને નાગરિકોએ પણ સામાજિક જવાબદારી સમજી ચાઇનીઝ દોરીનો ઉપયોગ અને વેચાણ સંપૂર્ણપણે બંધ કરવો જોઈએ, જેથી ઉત્સવ ખુશી અને સુરક્ષાથી ઉજવાઈ શકે. એવા સોમાભાઈ જે રાવળ, ભાભર, બનાસકાંઠા.